ફ્લો ટેસ્ટની અગ્નિ પરીક્ષામાં પાસ થયા નીતિશ કુમાર. નીતિશ કુમારે હાંસલ કર્યો વિશ્વાસ મત. પ્રસ્તાવના પક્ષમાં પડ્યા 129 મતો. વિપક્ષે મતદાન દરમિયાન કર્યું વોકઆઉટ. વિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા દરમિયાન નીતિશ કુમારનું નિવેદન. કહ્યું, આરજેડીના કાર્યકાળ દરમિયાન બિહારમાં કેટલીય સાંપ્રદાયિક હિંસા થઈ. ભ્રષ્ટાચારનો પણ લગાવ્યો આરોપ. તપાસ કરાવવાની કરી વાત. ફ્લો ટેસ્ટ બાદ હવે સીએમ નીતિશ કુમાર કરી રહ્યા છે કેબિનેટ વિસ્તરણની તૈયારી. 19મી ફેબ્રુઆરીએ થઈ શકે છે નીતિશ કુમારની કેબિનેટનું વિસ્તરણ. રેસમાં ચાલી રહ્યા છે કેટલાય મોટા નેતાઓના નામ. પટનામાં ભાજપ અને જેડીયુ કાર્યકર્તાઓએ કરી ઉજવણી. નીતિશ કુમાર ફ્લો ટેસ્ટમાં પાસ થતા જ શરૂ થઈ આતશબાજી. કાર્યકર્તાઓએ ઢોલ નગારા સાથે કર્યો ડાન્સ. સાથે મીઠાઈ પણ વહેંચી. લોકસભાની ચૂંટણી પહેલા મહારાષ્ટ્ર કોંગ્રેસને મોટો ઝટકો. પૂર્વ મુખ્યમંત્રી અશોક ચવ્હાણે છોડ્યો કોંગ્રેસનો સાથ. ભાજપમાં સામેલ થાય તેવી અટકળો. રાજ્યસભામાં જાય તેવી સંભાવના. રાજ્યસભાની ઉમેદવારી માટે મધ્યપ્રદેશમાં જૂથબંધી તેજ. કમલનાથે પાર્ટીના ધારાસભ્યોને ભોજન માટે આપ્યું આમંત્રણ. 27મી ફેબ્રુઆરીએ યોજાનારી રાજ્યસભાની ચૂંટણીનું ફોર્મ ભરવા એક અઠવાડિયાથી પણ ઓછો સમય. 15મી ફેબ્રુઆરીએ ફોર્મ ભરવાના અંતિમ દિવસ પહેલા કમલનાથે કર્યું શક્તિ પ્રદર્શન. કમલનાથે તાજેતરમાં દિલ્હીમાં કોંગ્રેસના મોવડી મંડળ તેમજ સોનિયા ગાંધી સાથે મુલાકાત કરી ભોજનનું આયોજન કરવા માંગી હતી મંજૂરી. એનડીએમાં સામેલ થવાના સવાલ પર આરએલડી પ્રમુખ જયંત ચૌધરીએ પોતાનું વલણ કર્યું સ્પષ્ટ. કહ્યું, તમામ ધારાસભ્યો સાથે વાત કર્યા બાદ લીધો નિર્ણય. તમામ ધારાસભ્યો અને કાર્યકર્તાઓ પોતાની સાથે હોવાનો કર્યો દાવો. આરએલડીના 4 ધારાસભ્યોને લઈ સમાજવાદી પાર્ટીના નેતા રવિદાસ મલ્હોત્રાનો મોટો દાવો. કહ્યું, 4 ધારાસભ્યો સમાજવાદી પાર્ટીના સંપર્કમાં. જયંત ચૌધરીએ ઈડી અને સીબીઆઈના દબાણમાં ભાજપ સાથે જોડાવાનો લીધો નિર્ણય. ઇન્ડિયા ગઠબંધનમાં બેઠકોની વહેંચણીને લઈ કોંગ્રેસ અધ્યક્ષ ખડગેના નિવાસસ્થાને યોજાઈ મહત્વની બેઠક. સોનિયા ગાંધી પણ થયા સામેલ. કોંગ્રેસની સમિતિએ સોનિયા ગાંધીને સહયોગીઓ સાથે બેઠકની વહેંચણીની ફોર્મ્યુલાની આપી માહિતી. મૌલાના સલમાન અઝહરીને જૂનાગઢમાં ભડકાઉ ભાષણ કરવા માટે અપાયા હતા ₹40,000. પોલીસ તપાસમાં થયો ખુલાસો. મૌલાના બાદ કાર્યક્રમના 2 આયોજકો સામે પણ નોંધાયો ગુનો. અમદાવાદમાં રૂપિયાની લેતી દેતીમાં પતિ પત્નીનું અપહરણ. ચાંદખેડા વિસ્તારના સામર્થ્ય 3 ફ્લેટ પાસેથી અપહરણ કરી દંપતીને બગોદરા ઉતારી દેવાયા. પતિ પત્ની બગોદરાથી મુંબઈ પહોંચ્યા હોવાનું આવ્યું સામે. ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં અપહરણ બાબતે ગુનો દાખલ. દાહોદમાં વધુ એકવાર લાંચિયા અધિકારી ઉપર તવાઈ. એક જ દિવસમાં 2 એએસઆઈ લાંચ લેતા રંગે હાથ ઝડપાયા. ઝઘડા તકરારની અરજીના નિકાલ માટે માંગી હતી લાંચ. ગાંધીનગરના જૂના સચિવાલયમાં ગેટ પાસે કારમાં લાગી આગ. અચાનક આગ લાગતા અફરાતફરીનો માહોલ. ફાયર વિભાગની ટીમે સ્થળ પર પહોંચી આગ પર મેળવ્યો કાબુ. સદનસીબે કોઈ જાનહાનિ નહીં. ભાવનગરના સિદ્સદ વર્તેજ રોડ પર લક્ઝરી અને મિની બસ વચ્ચે અકસ્માત. 10 થી 12 લોકો થયા ઈજાગ્રસ્ત. લગ્ન પ્રસંગ માટે મિની બસ ગઈ હતી ભાવનગરના ભંડારિયા ગામે. ઈજાગ્રસ્તોને ખસેડાયા સરકારી હોસ્પિટલ. વડોદરા મહાનગરપાલિકાની ઇમારત જર્જરિત. ગાયકવાડી જમાનાની ઇમારતમાં ચાલે છે કોર્પોરેશન કચેરી. ખાનગી એજન્સીના એન્જિનિયરની ટીમે સ્ટ્રક્ચર સ્ટેબિલિટીનું કરાવ્યું ઇન્સ્પેક્શન. જર્જરિત સ્થળો પરથી લેવામાં આવ્યા સેમ્પલ. વેરાવળમાં જેટી બનાવતી કંપનીની ખનીજ ચોરી અંગે વિધાનસભામાં ફરિયાદ. નાણામંત્રીએ આ અંગે તપાસ કરી યોગ્ય પગલાં લેવાની આપી ખાતરી. ખનીજ ચોરી થતાં સરકારી તિજોરીને રોયલ્ટીનું મોટું નુકસાન થઈ રહ્યું હોવાની વાત કરી સ્થાનિક ધારાસભ્યએ. અમદાવાદના દક્ષિણ ઝોનમાં બાકી રહેલા ટેક્સ મામલે કાર્યવાહી. મિલકતના વેપારીઓ દ્વારા સીલ તોડી નંખાતા કરાઈ પોલીસ ફરિયાદ. છેલ્લા 1 મહિનામાં ટેક્સ બાકી હોવાથી એકમ કરવામાં આવ્યા હતા સીલ. 12 એકમના વેપારીઓએ તોડ્યા હતા મિલકતના સીલ. અમદાવાદ મહાનગરપાલિકાની ટેક્સ વસૂલાત ઝુંબેશ. 10 દિવસમાં 13.49 લાખ રૂપિયાની ટેક્સની રિકવરી. મધ્ય ઝોનમાં 44 એકમોને નોટિસ આપીને કર્યા 99,796 રૂપિયાની વસૂલાત. હાલોલ એપીએમસીની સામાન્ય ચૂંટણીની આજે હાથ ધરાશે મતગણતરી. ખેડૂત વિભાગની 10 બેઠક માટે ગઈકાલે યોજાયું હતું 97% મતદાન. કોંગ્રેસ અને ભાજપ પ્રેરિત 16 ઉમેદવારોના ભાવિનો થશે ફેંસલો.
ઊંઝા એપીએમસીની ભરતીમાં ગેરરીતિ મુદ્દે હાઈકોર્ટમાં કરાઈ રીટ. ભરતીના નિયમો નેવે મૂકી એપીએમસી સત્તાધીશોએ મળતિયાઓને જગ્યા પર ગોઠવી દીધાનો આરોપ. હાઈકોર્ટનો વિવાદિત ભરતી પ્રક્રિયા મુદ્દે જરૂરી તપાસ કરી અહેવાલ સોંપવા સરકારને આદેશ. અમરેલીના સાવરકુંડલા એપીએમસીમાં ચણાની બમ્પર આવક. સરેરાશ 8 થી 10,000 મણની આવક. ખેડૂતોને ચણાના 1 મણના મળી રહ્યા છે 1200 રૂપિયા, તો દેશી ચણાના 1 મણના ભાવ 1500 ને પાર. રાજ્યમાં મનરેગા યોજનામાં ચાલી રહેલા ભ્રષ્ટાચાર મુદ્દે થયેલી પિટિશનને લઈ હાઈકોર્ટમાં હાથ ધરાશે સુનાવણી. હાઈકોર્ટે આપેલા નિર્દોષો પર રાજ્ય સરકાર આજે કોર્ટ સમક્ષ રજૂ કરશે રિપોર્ટ. ગિરનાર પર્વત પર ગંદકીના મુદ્દે હાઈકોર્ટમાં થયેલી પિટિશન પર સુનાવણી દરમિયાન કોર્ટે જૂનાગઢ કલેક્ટરની કાઢી ઝાટકણી અને કલેક્ટરે ફાઇલ કરેલ એફિડેવિટ સ્વીકારવા કોર્ટે ધરારથી કર્યો ઇનકાર. કોર્ટને ગેરમાર્ગે દોરે તે પ્રકારનું સોગંદનામું ચલાવી લેવાશે નહીં તેવી પણ કોર્ટે કરી ટકોર. પ્રહલાદનગર મલ્ટીલેવલ પાર્કિંગના ગ્રાઉન્ડ ફ્લોરનો 2,75,000 રૂપિયા પ્રતિ ચોરસ મીટરનો ભાવ. 1 અને 2 માર્ચના કરાશે ઈ ઓક્શન. 2 થી 4થા માળ સુધી વાહન પાર્કિંગની સુવિધા. 400 થી વધુ 4 વ્હીલર અને 400 થી વધુ 2 વ્હીલરની પાર્કિંગની ક્ષમતા. ગુજરાત સરકારની વેરાની આવકોના આંકડાએ ઉપસાવ્યું ફૂલ ગુલાબી ચિત્ર. સ્ટેમ્પ ડ્યુટી અને વિદ્યુત શુલ્ક હેઠળ 26,800 કરોડ રૂપિયાની આવક થયાનો દાવો. વેરાની આવકનો વાર્ષિક વૃદ્ધિ દર 9.68%. સરકારની કુલ કર આવકો વધીને પહોંચી 1.34 લાખ કરોડ પર. ગુજરાતમાં પ્રથમવાર નેશનલ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ જુનિયર એથ્લેટિક મીટ યોજાશે. 15મી ફેબ્રુઆરીના સાંજે ગુજરાત યુનિવર્સિટીના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં ઉદ્ઘાટન. 16મી થી 18મી ફેબ્રુઆરી સુધી જુદી જુદી ગેમ્સ રમાશે. 615 જિલ્લાના 6,000 ખેલાડીઓ લેશે ભાગ. ઓપન સ્કૂલના 60,000થી વધુ વિદ્યાર્થીઓ આપશે બોર્ડની પરીક્ષા. 17,000થી વધુ વિદ્યાર્થીઓ ધોરણ 10ની તો 42,000થી વધુ વિદ્યાર્થીઓ આપશે ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષા. વીજ વિતરણ કંપનીઓએ ગુજરાતમાં સ્માર્ટ મીટર લગાવવાનું કર્યું શરૂ. સ્માર્ટ મીટર લેનારાઓ મોબાઈલ ફોનની જેમ જ સ્માર્ટ મીટરને કરાવી શકશે રીચાર્જ. 2025ના અંત સુધીમાં રાજ્યમાં 1,30,00,000 વીજ જોડાણ ધારકોને સ્માર્ટ મીટર જોડાણ આપવાનો વીજ કંપનીનું લક્ષ્યાંક. રાજ્યના 100 બસ સ્ટેશન પર 591 પેસેન્જર ઇન્ફોર્મેશન સિસ્ટમ ઇન્સ્ટોલ. પ્રથમ તબક્કામાં 2400, બીજા તબક્કામાં 2600 અને ત્રીજા તબક્કામાં બાકી રહેલી અંદાજિત 3300 બસોમાં જીપીએસ ડિવાઇસ લગાવાયા. પ્રત્યેક મુસાફર બસના લોકેશન સહિતની મેળવી શકશે માહિતી. કૃષિ, આરોગ્ય, શિક્ષણ, ગ્રામ વિકાસના બજેટમાં ગુજરાત ટોપ 10માં સૌથી પાછળ. ગુજરાત સરકાર ગ્રામ વિકાસ જેવા સામાજિક ક્ષેત્રો પાછળ બજેટમાંથી સૌથી ઓછી નાણાકીય ફાળવણી કરી, જેના કારણે અન્ય રાજ્યો કરતાં 10મા ક્રમાંક પર આવ્યું. ગ્રામીણ વિકાસના અભાવના કારણે ગામડાઓ થઈ રહ્યા છે ખાલી. કોમન એન્ટ્રન્સ ટેસ્ટના રજિસ્ટ્રેશનની મુદત બીજી વખત વધુ 3 દિવસ લંબાવાઈ. વધુમાં વધુ વિદ્યાર્થીઓ પરીક્ષામાં ઉપસ્થિત થઈ શકે તે માટે લેવાયો નિર્ણય. કેટના ફોર્મ ભરવા માટે અગાઉ પણ 3 દિવસની મુદત વધારી આપી હતી. જાપાની કંપની સાથે થયેલા એમઓયુ અંતર્ગત ડિપ્લોમાના વિદ્યાર્થીનું હવે 4 વર્ષે કરાશે એનરોલમેન્ટ. કંપનીમાં ટ્રેનિંગ સેન્ટરે જોડાણ ફી 3 વર્ષ સુધી ન ભરતા રોક્યું હતું એનરોલમેન્ટ. 2020-21ના વિદ્યાર્થીઓનો અભ્યાસ પૂર્ણ થયા બાદ પણ એનરોલમેન્ટના વાંકે ન મળી ડિગ્રી. ઇલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન આપવાના હેતુથી અમદાવાદમાં વધુ 12 ઈવી ચાર્જિંગ સ્ટેશનનો કેન્દ્રીય ગૃહમંત્રીએ કરાવ્યો પ્રારંભ. સિંધુ ભવન અને પ્રહલાદનગર મલ્ટીલેવલ પાર્કિંગ ખાતે પણ ઇલેક્ટ્રિક ચાર્જિંગની સુવિધા કરાઈ ઉપલબ્ધ. સરકારી પ્રાથમિક શાળાઓમાં વિદ્યાર્થીઓને બેસવા પૂરતા ઓરડા ન હોવાનો વિધાનસભાની પ્રશ્નોત્તરીમાં ઘટસ્ફોટ. અમદાવાદ જિલ્લાની 131 સરકારી પ્રાથમિક શાળામાં 751 ઓરડાની ઘટ. સ્કૂલોમાં વર્ગ વધારાની 12 દરખાસ્ત મંજૂર. ઓરડાની ઘટના કારણે વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં. પેટીએમ બેંકના નિર્ણય અંગે સમીક્ષાની શક્યતા ન હોવાની વાત કરી આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસે. કહ્યું, રિઝર્વ બેંક જ્યારે પણ પગલું ભરે છે ત્યારે વ્યાપક રીતે વિચારીને નિર્ણય કરે છે. કેવાયસીમાં ગડબડના કારણે આરબીઆઈએ પેમેન્ટ બેંક પર કરી છે કાર્યવાહી. ગાંધીનગર લોકસભામાં યોજાઈ સાંસદ ખેલકૂદ સ્પર્ધા. ગાંધીનગર લોકસભા પ્રીમિયર લીગનું કરવામાં આવ્યું આયોજન. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કરાવ્યો પ્રારંભ. 21 દિવસ ચાલનારી આ સ્પર્ધામાં 15,000થી વધુ લોકો લેશે ભાગ.
રાજ્ય વિધાનસભા બજેટ સત્રમાં આજે મળશે બે બેઠક. સવારે 10 વાગ્યે પ્રશ્નોત્તરી કાળથી શરૂ થનારી પ્રથમ બેઠકમાં આરોગ્ય, પરિવાર કલ્યાણ, તબીબી, શિક્ષણ અને સંસદીય બાબતોના પ્રશ્નોની થશે ચર્ચા. પ્રવાસન, વન અને પર્યાવરણ વિભાગોની પણ પ્રશ્નોત્તરીમાં હાથ ધરાશે ચર્ચા. બપોરે 3:30 વાગ્યે પ્રશ્નોત્તરી કાળથી શરૂ થશે વિધાનસભાની બીજી બેઠક. ઉદ્યોગ, લઘુ, સૂક્ષ્મ અને મધ્યમ કુટીર ઉદ્યોગ, ખાદી અને ગ્રામ ઉદ્યોગ, નાગરિક શ્રમ કૌશલ્ય વિકાસ, મહિલા અને બાળ કલ્યાણ વિભાગના પ્રશ્નોની થશે ચર્ચા. રાજ્યની 1606 પ્રાથમિક શાળામાં માત્ર એક જ શિક્ષક. વિધાનસભા ગૃહમાં કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારના સવાલનો જવાબ આપતા શિક્ષણ મંત્રીએ કર્યો સ્વીકાર. છોટાઉદેપુર જિલ્લામાં સૌથી વધુ એક શિક્ષકવાળી શાળા. વિપક્ષનો પ્રહાર, આમાં કેમ ભણશે ગુજરાત? હાલોલ એપીએમસીની સામાન્ય ચૂંટણીની આજે હાથ ધરાશે મતગણતરી. ખેડૂત વિભાગની 10 બેઠક માટે ગઈકાલે યોજાયું હતું 97% મતદાન. કોંગ્રેસ અને ભાજપ પ્રેરિત 16 ઉમેદવારોના ભાવિનો થશે ફેંસલો. ગુજરાતનું ટોચનું ગોંડલ માર્કેટયાર્ડ હવે બન્યું દેશનું પ્રથમ ડિજિટલ યાર્ડ. વાહનની એન્ટ્રીથી લઈ હરાજી સહિતની ડિજિટલ માહિતી મોબાઈલ થકી જ મળી રહેશે. ખેડૂતને પોતાની જણસી કયા શેડમાં ઉતારાઈ, હરાજીમાં કેટલા વજન સાથે કેવો ભાવ મળ્યો તે માહિતી મોબાઈલમાં મેસેજ આવી જશે. લગ્નગાળો અને ઓછી આવકના કારણે ફરી લીલા શાકભાજીના ભાવ પહોંચ્યા આસમાને. લીંબુ, આદુ અને લસણના ભાવ સામાન્ય પરિવારના બજેટ બહાર. શિયાળાના શાક ફ્રોઝન કરવાનો ટ્રેન્ડ વધતા ભાવમાં વધારો. ડેન્ટલનો અભ્યાસ કરતા યુવકની અમદાવાદ શહેર ઝોન 1 એલસીબીએ બાઇક ચોરીના ગુનામાં કરી ધરપકડ. રાહુલ નામનો યુવક ઓનલાઈન જુગાર રમવાની આદતમાં આર્થિક નુકસાન થતા બાઇક ચોરીની પ્રવૃત્તિમાં જોડાયો. અન્ય 2 શખ્સોની પણ ધરપકડ. નર્મદા જિલ્લામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાને બીજા તબક્કામાં મળ્યો બહોળો પ્રતિસાદ. વરાછા ગામમાં વિવિધ કાર્યક્રમોનું કરવામાં આવ્યું આયોજન. નિઃશુલ્ક હેલ્થ ચેકઅપ કેમ્પમાં ગ્રામજનોએ લીધો બહોળી સંખ્યામાં ભાગ. મંત્રી કુંવરજી બાવળિયાના હસ્તે ગાંધીનગરના દહેગામમાં 5 ચેકડેમોનું ખાતમુહૂર્ત. મોટી સંખ્યામાં લોકો રહ્યા ઉપસ્થિત. આસપાસના 17 ગામોમાં અને 89 હેક્ટર જમીનને સિંચાઈનો મળશે લાભ. સુરતમાં એસવીએનઆઈટી કોલેજમાં યોજાયેલા પદવીદાન સમારોહમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ રહ્યા ઉપસ્થિત. 12 વિદ્યા શાખાના 1434 વિદ્યાર્થીને પદવી કરવામાં આવી એનાયત. કહ્યું, પોતાની કારકિર્દીની સાથે સાથે દેશની ઉન્નતિમાં પણ ખૂબ સહયોગ આપો. યાત્રાધામ અંબાજી પરિક્રમામાં આજે ચામર યાત્રા, પાદુકા યાત્રા, આનંદ ગરબા અને અખંડ ધૂન સહિતના યોજાશે સાંસ્કૃતિક કાર્યક્રમો. 51 શક્તિપીઠના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે શ્રદ્ધાળુઓ. હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના જજોની સંપત્તિ જાહેર કરવા માટે નિયમો ઘડવા વિચારણા. નિયમોનો અમલ કરાય તો હવે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં ન્યાયાધીશોની નિમણૂક સમયે તેઓએ ફરજિયાત આપવી પડશે સંપત્તિની જાણકારી. અગાઉની કમિટીની ભલામણોને ધ્યાનમાં રાખી હાઈકોર્ટ જજીસ એક્ટ 1954 અને સુપ્રીમ કોર્ટ જજીસ એક્ટ 1958 હેઠળ નિયમો ઘડવા તૈયાર કરાયો છે પ્રસ્તાવ. જો ન્યાયાધીશોની સંપત્તિ પર જાહેર થાય તો વિશ્વસનીયતામાં થશે વધારો. આજે દિલ્હી કૂચ કરી શકે છે ખેડૂતો. ચંદીગઢમાં થયેલી બેઠક દરમિયાન કેટલાક મુદ્દાઓ પર ન બની સહમતિ. ખેડૂતોએ કહ્યું, તેમની માંગોને ગંભીરતાથી નથી લઈ રહી કેન્દ્ર સરકાર. ચંદીગઢમાં મોડી રાત સુધી યોજાયું ખેડૂત સંગઠનના નેતાઓ અને કેન્દ્રીય મંત્રીઓની બેઠક. બેઠક બાદ ખેડૂત સંગઠનના નેતાઓનું નિવેદન. કહ્યું, કેન્દ્ર સરકારનું વલણ જિદ્દી. અમે નથી ઈચ્છતા કે કોઈ ઉગ્ર વિરોધ પ્રદર્શન થાય. ખેડૂતો અને કેન્દ્રીય મંત્રીઓ વચ્ચે યોજાઈ લગભગ 5 કલાક બેઠક. એમએસપીમાં ગેરંટી કાયદો, ખેડૂતોના દેવા માફી અને સ્વામીનાથન આયોગના રિપોર્ટ પર ફસાયો પેચ. લખીમપુર ખીરીમાં મૃતક ખેડૂતોને વળતર આપવા પર બની સહમતિ. વીજળી અધિનિયમ 2020 રદ કરવા પર કેન્દ્ર સરકાર રાજી. ખેડૂતો પર દાખલ કરાયેલા ફરિયાદને પરત લેવા પણ બની સહમતિ. રાજધાની દિલ્હીમાં ખેડૂતોને પ્રવેશતા રોકવા માટે પોલીસે પૂરી કરી તૈયારી. સિંધુ બોર્ડર પર બંને સર્વિસ રોડ કરાયા બંધ. ભીડને રોકવા માટે મોટી સંખ્યામાં ગોઠવવામાં આવ્યા બેરિકેડ. પોલીસે બનાવ્યો 3 લેયર સિક્યુરિટી પ્લાન. અલગ અલગ ઝોન મુજબ તૈયાર કરાયો સુરક્ષા પ્લાન. ખેડૂતોના આંદોલનને લઈ દિલ્હીમાં 12મી માર્ચ સુધી કલમ 144 લાગુ. સભા કરવા, સરઘસ અને રેલીઓ કાઢવા પર પ્રતિબંધ. ટ્રેક્ટર ટ્રોલીની એન્ટ્રી ઉપર પણ પ્રતિબંધ. ખેડૂતોના
આંદોલનને લઈ દિલ્હી પોલીસ હાઈ એલર્ટ પર. રાજધાનીના બોર્ડર પર વધારાઈ સુરક્ષા. ગાઝીપુર બોર્ડર પર ખાસ સુરક્ષા વ્યવસ્થા. તૈયાર કરાયો ટ્રાફિક પ્લાન. ખેડૂતોની કૂચને લઈ દિલ્હીમાં ગાઝીપુર બોર્ડર પર વધારાઈ સુરક્ષા. યુપીને લગતી સરહદો પર દિવાલ બનાવી અને બ્લોક કરાયા રસ્તાઓ. યુપી અને દિલ્હી પોલીસ રાખી રહી છે વોચ. ખેડૂત આંદોલનને લઈ હરિયાણા પોલીસ એલર્ટ. અર્ધસૈનિક દળની 64 અને હરિયાણા પોલીસની 50 કંપનીઓ તૈનાત. 24 કલાક એલર્ટ રહેવા પોલીસ કર્મીઓને આદેશ. ખેડૂત સંગઠનોની દિલ્હી કૂચને લઈ હરિયાણામાં વધારાઈ સુરક્ષા. કુરુક્ષેત્રમાં પોલીસ અને ફોર્સ તૈનાત. દિલ્હી જતા તમામ રસ્તાઓને તારોની વાડ લગાવીને કરાયા સીલ. હરિયાણાના સિરસામાં સુરક્ષા દળો તૈનાત. બોર્ડર પર જવાનોની લગાવાઈ ડ્યુટી. ખેડૂતોને રોકવા માટે બ્લોક કરવામાં આવ્યા રસ્તા. ઇમરજન્સી વાહનો માટે ખુલ્લા રખાયા રસ્તા. પંજાબના સંગરૂરમાં ખેડૂતોએ કરી દિલ્હી કૂચની તૈયારી. ટ્રેક્ટર ટ્રોલી લઈને એકઠા થયા ખેડૂતો. ખેડૂતોએ કહ્યું, ગયા વખત કરતા પણ આ વખતે વધુ જોશ. ખેડૂતોના આંદોલનને જોતા નોઈડા પોલીસ પણ એલર્ટ. 500 ટ્રાફિક પોલીસ કર્મી તૈનાત. ચીલા બોર્ડર અને ડીએનડી પર સીસીટીવીની મદદથી રાખવામાં આવી રહી છે નજર. બુધવારે અબુધાબીમાં બનેલા હિન્દુ મંદિરનું ઉદ્ઘાટન કરશે પ્રધાનમંત્રી. આજથી પીએમ મોદી 2 દિવસીય યુએ યાત્રા પર. કાર્યક્રમમાં ભારતીય સમાજને પણ કરશે સંબોધન. છત્તીસગઢના કોરબામાં રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા દરમિયાન લાગ્યા મોદી મોદીના નારા. રાહુલ ગાંધીએ નારા લગાવનારાઓને આપી ફ્લાઇંગ કિસ. ગાડીથી ઉતરીને નારા લગાવનારાઓ સાથે કરી મુલાકાત. લોકસભાની ચૂંટણી માટે આમ આદમી પાર્ટીની તૈયારી. ઉમેદવાર નક્કી કરવા માટે આજે બોલાવવામાં આવી પીએસીની બેઠક. ગોવા, હરિયાણા અને ગુજરાત માટે ઉમેદવારોના નામ પર થશે નિર્ણય. યુસીસી પર અસમના મુખ્યમંત્રી હિમંત બિસ્વા શર્માનું નિવેદન. કહ્યું, યુસીસી અને 1 થી વધુ લગ્ન પર કઠોર કાયદો લાવશે અસમ સરકાર. નિષ્ણાત સમિતિ કાયદા અંગે કરી રહી છે મંથન. ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી હેમંત સોરેનની અરજી પર ઝારખંડ હાઈકોર્ટમાં સુનાવણી. જવાબ દાખલ કરવા માટે ઈડીએ માંગ્યો સમય. 27 ફેબ્રુઆરીએ યોજાશે આગામી સુનાવણી. મધ્યપ્રદેશના મંદસૌરમાં સગીરાની છેડતી કરનાર આરોપીના ઘર પર ફરી વળ્યું બુલડોઝર. 5 યુવકો પર સગીરા સાથે મારપીટ અને છેડતીના આરોપમાં પ્રશાસને કરી કાર્યવાહી. ત્રીજી ટેસ્ટ માટે ઇંગ્લેન્ડની ટીમ પહોંચી રાજકોટ. ક્રિકેટર રેહાન અહેમદને પડી મુશ્કેલી. ઇમિગ્રેશનના કારણે થોડા સમય રોકાવવું પડ્યું. ટીમ હોટેલ પર પહોંચતા હાર પહેરાવીને પરંપરાગત સ્વાગત. આજે બંને ટીમ કરશે નેટ પ્રેક્ટિસ. 15મી ફેબ્રુઆરીએ ત્રીજી ટેસ્ટ મેચનો પ્રારંભ.